વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરીઓએ કોંગ્રેસમાં જોડાઈને રાજકીય મેદાનમાં એન્ટ્રી કરતા રાજકીય હલચલ વધુ તેજ બની છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 15માંથી તેમણે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આજે વોર્ડ નંબર 15માં નીલમબેન ધનંજય નિગમ અને પેનલના ઉમેદવારો પારુલ પટેલ, આશિષ જોશી અને રાજેન્દ્ર બારોટ પોતાના સમર્થકો સાથે ભવ્ય રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા, જે ચૂંટણીમાં ઉત્સાહને દર્શાવે છે. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોવા મળ્યા હતા અને સૌએ મળીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી નજીક આવતા જ વડોદરાનું રાજકીય વાતાવરણ હવે વધુ ગરમાયું છે અને આગામી દિવસોમાં વધુ રસપ્રદ વળાંક જોવા મળી શકે છે.